वारी है। ओ माँ, ओ माँ, कि ये जो दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, दुख ने अखियाँ, दुख ने तेरी अखियाँ, मेरे लिए जागी है तू, मेरे लिए जागी है तू, सारी सारी रतियाँ मेरी निंदिया, अपनी निंदिया तूने वारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ કેવું ગાતો હતો હું? હે સારું ગાતો હતો? હું ગાતો હતો? નમસ્કાર 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 સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ, મળી રહ્યા છીએ આપણે બીજા લેક્ચરની અંદર. પાઠ નંબર 15 ની અંદર આપણે આની પહેલાનો એક લેક્ચર જોઈ ગયા. એ લેક્ચરની અંદર સરસ મજાનો અભ્યાસ કર્યા બાદ આજે ભાગ નંબર 2 કે જેની અંદર આપણે ખાસ કરી અને બાળ મજૂરી કોને કહેવાય, તો કે બાળક જે ભણવા ગણવાની રમવાની ઉંમરની અંદર જે મજૂરી કરે, કામ કરે, એને એ બાળ મજૂરી કહેવાય. બાળક જે છે ભણવા ગણવાની રમવાની ઉંમરની અંદર જે કામ કરે એને બાળ મજૂરી કહેવાય. એના વિશે લોકશાહીની સમાનતાની વાત કરવાની છે, શ્રમ અને મહેનતાણાની વાત કરવાની છે કે જે વ્યક્તિ છે, અપંગ છે, સ્ત્રી છે, મહિલા છે, બાળક છે, એની હારે શ્રમ કરાવવામાં આવે છે, મહેનત કરાવવામાં આવે છે, પણ એને મહેનતાણું આપવામાં આવતું નથી, પૈસા આપવામાં આવતા નથી. તો એનો ક્યાંક ને ક્યાંક આપણે સરસ મજાનો અભ્યાસ કરવાનો છે. તો ઝડપથી જોડાઈ ચૂક્યા હોય તો ફટાફટ વાલા વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દો. અને ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ કરીએ છીએ લોકશાહીમાં સમાનતામાં, જેમાં પહેલો આજનો ટોપિક છે બાળ મજૂરી. એના વિશે આપણે અભ્યાસ કરીએ કે કોને કહેવાય બાળ મજૂરી. તો જણાવો છે, તો જાણો બેટા. તો કે સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતો ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સમાનતા કોને કહેવાય ને એની અંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શેમાં? તો કે બંધારણમાં માર્ગદર્શન આપ્યું છે કે આને સમાનતા કહેવાય. આમ છતાંય કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. કેટલીક વખત શું જોવા મળે છે? તો કે અસમાનતા જોવા મળે છે, એને ભેદભાવ જોવા મળે, સમાનતા જળવાતી નથી. આવી જ એક અસમાનતા છે અને એ અસમાનતા છે બાળ મજૂરી. એને એવી અસમાનતા કઈ છે ભાઈ? તો કે બાળ મજૂરી છે. આ બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ કરે છે. એને આપણે જે શિક્ષણ મેળવવાનો અધિકાર છે 6 વર્ષથી લઈ 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો બંધારણની અંદર અધિકાર છે. તો આ અધિકારનો ભંગ કરે છે. ક્યારે? તો કે બાળ મજૂરી જ્યારે કરે તો એ બાળકોને શિક્ષણ મેળવવાનો જ્યારે સમય હોય ત્યારે એની પાસે કોઈ પણ પ્રકારનું કામ કરાવવામાં આવે તો એ શિક્ષણ મેળવવાના અધિકારને ભંગ ગણાય છે. આપણા દેશમાં એટલે કે ભારત દેશમાં સૌ નાગરિકોને 6 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત કેવું શિક્ષણ ભાઈ? તો કે મફત અને ફરજિયાત. તો કે સાહેબ અમે તો ફી ભરીને ભરીએ છીએ. એટલે ભાઈ તમે ફી ભરીને ભણો છો, સાચી વાત છે, પણ જો સરકારી સ્કૂલોની અંદર પણ વાલા વિદ્યાર્થી મિત્રો ભણે જ છે, બરાબર ને? તો સરકારે તો એવું કે છે તમે ફી ભરીને ભણો તો ઠીક છે, બાકી અમે તો તમને પરાયણે મફતમાં ભણાવશું છે, હોય આવું સરકારી સ્કૂલમાં, બરાબર? તો એ પણ જે છે ક્યાંક ને ક્યાંક 6 વર્ષથી લઈ 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર એ બાળકોને આપવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો, એક બાજુ બાળ મજૂરી કરતી દીકરી છે અને બીજી બાજુ જે છે એ અભ્યાસ કરતી દીકરી છે, હેને? તો શિક્ષણનો અધિકાર મળેલો છે બાળકોને. તો આવા સમયે એને કામ ન કરાવવા જોઈએ. તો
તમે વિચારો કે આમાં તમે અહીંયા છો કે અહીંયા છો. જો તમે અહીંયા છો તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. તમે તમારા માતા પિતાનો જેટલો આભાર માનો એટલો આભાર ઓછો છે. કારણ કે ઘણા વ્યક્તિઓનું સ્વપ્ન હોય છે અભ્યાસ કરવાનું. દરેક વ્યક્તિ અભ્યાસ નથી કરી શકતા. ઘણા વ્યક્તિઓ બાળપણની અંદર મજૂરી કરતા આપણને રોડે રસ્તે જોવા મળે છે. તો તમે આ ઉંમરની અંદર તમને તમારા મા બાપ અભ્યાસ કરાવતા હોય તો તમારે તમારા મા બાપનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. કારણ કે તમારા ભવિષ્યના નિર્માણ માટે પોતે કાળી મજૂરી કરશે પણ તમને અભ્યાસ કરાવશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારા માતા પિતાનું આદર સન્માન જળવાઈ રહે અને સફળતાના શિખરો સર કરો એવી તમને ક્યાંક ને ક્યાંક મારી શુભેચ્છા છે. બરાબર. તો આ 6 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના મફત અને ફરજિયાત જે છે એ સાર્વત્રિક અભ્યાસ જે છે એનો અધિકાર આપણને મળેલો છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલો છે. કેવી રીતે આપવામાં આવેલો છે ભાઈ? તો કે આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલો છે. આધુનિક સમયમાં એટલે કે અત્યારના સમયમાં, આધુનિક સમયમાં એટલે કેવો થાય? તો કે અત્યારના સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે દીકરીઓને ન ભણવાનું વલણ, એને ન ભણવાનું વલણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એને અત્યારના સમયમાં, આધુનિક સમયમાં પ્રાથમિક શિક્ષણ તો મેળવી લે, પછી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતા નથી. ગામની અંદર સ્કૂલ ન હોય તો બીજે ગામ મોકલવું પડે. ના પડે, ના ના અમારી દીકરીને ભણાવીને અમારે ક્યાં જવું, ઈ કે હારે વહી જશે. બરાબર. તો આવું વલણ લોકોના મગજમાં જોવા મળે છે ભાઈ. બરાબર. બાળકોને શાળામાં ભણવાનું છે, તે ઉંમરે તેઓ મજૂરી કરે તો એ એક પ્રકારનો ગુનો છે. આ સમયે જો તે મજૂરી કરતા હોય તો એ શું છે ભાઈ? એક પ્રકારનો ગુનો. જે ઉંમરે એને ભણવાનું હોય એ સમયે જો કામ કરે, મજૂરી કરે તો એ ગુનો છે. 14 વર્ષનું બાળક હોય, આ 14 વર્ષ કરતા પણ નાનું બાળક હોય તો એ મજૂરીએ રાખવું ને એ પણ કાયદાનો ભંગ કહેવાય. એને એ બાળકને તમે મજૂરીએ રાખો છો તો એ તમે કાયદાનો ભંગ કર્યો છે. એને 14 વર્ષ કરતા બાળકોને જે તમે બાળ મજૂરી કરાવો તો એ એક પ્રકારનો અપરાધ છે, કાયદાનો ભંગ છે. એના માટે તમને સજા પણ થઈ શકે. તમે ઘણીવાર જોતા હોટલોની અંદર બિચારા નાના નાના છોકરા છોકરીઓ એને કચરા પોતા કરતા હોય, ચા ની અંદર કેટલીની અંદર કામ કરતા, એ છોટું 2 કટિંગ તો બિચારો લઈને આવે. એને તો વિચાર કરો, એને પણ ભણવું છે, એને પણ આગળ વધવું છે, પણ એના માટે ક્યાંક ને ક્યાંક એની પાસે એવા સમય કે સમજણ કે જે આપણી પાસે છે ક્યાંક ને ક્યાંક, બરાબર ને, એ વસ્તુ નથી. તો તમે કેટલા ભાગ્યશાળી છો એક વખત તમે વિચાર કરજો બેટા. બરાબર. તો એ બાળ મજૂરી કરે છે તો એ પણ ક્યાંક ને ક્યાંક કાયદાનો ભંગ કરે છે. ત્યારબાદ આવે છે શ્રમ અને મહેનતાણું. શું આવે છે? શ્રમ અને મહેનતાણું. શ્રમ એટલે થાય મહેનત. શ્રમ એટલે શું થાય? ચાલો હું કહી દઉં. શ્રમ એટલે થાય મહેનત. મહેનત. એને તમે શ્રમ કરો છો, શેમાં કરો છો? ભણવામાં કરો છો. શેમાં કરો છો? ભણવામાં મહેનત કરો છો. અને મહેનતાણું, આ મહેનતાણું એટલે શું થાય? તો કે વેતન. બરાબર ને? મહેનત કરે એ પ્રમાણમાં વેતન આપવામાં આવે, અથવા તો હાવ આપણી ભાષામાં, આવી ભાષામાં આપણે સમજીએ. બરાબર ને? બરાબર. તો પૈસા જે છે, બરાબર, એને વેતન આપણે કહીએ છીએ. તો શ્રમ અને મહેનતાણું. શ્રમ એટલે મહેનત અને મહેનતાણું એટલે વેતન કે પૈસા. જે માણસ મજૂરી કરે, શ્રમ કરે, એને યોગ્ય વેતન મળવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક એ બાબતમાં અસમાનતા જોવા મળે છે. સ્ત્રીઓ અને પુરુષ સરખું જ કામ કરતી હોય, સરખું જ મહેનત કરતી હોય, સરખું જ શ્રમ કરતી હોય, છતાંય મહેનતાણું આપવાની વારી આવે ત્યારે અસમાનતા જોવા મળે. એક જ સરખા કામ માટે પુરુષ અને મહિલાઓને મજૂરી ચૂકવવામાં ભેદભાવ, એને તફાવત રાખવામાં આવે છે. ઓછી મજૂરી આપવી પડે એના માટે કોઈ જગ્યાએ બાળ મજૂરોને પણ રાખવામાં આવે છે. ઓછી મજૂરી આપવી પડે ને, મોટો માણસ હોય તો વધારે પૈસા દેવા પડે, એટલા માટે આવા બાળ મજૂરોને રાખવામાં આવે. કેટલાક કામ જે છે એ દિવ્યાંગ વ્યક્તિઓ હોય, અપંગ હોય, એને તો આવા દિવ્યાંગ વ્યક્તિ જોડે પણ કરાવવામાં આવે છે. તેમને આ કામનું મહેનતાણું ખૂબ જ ઓછું આપવામાં આવે છે. એ આ કામના જે પૈસા છે એ ખૂબ જ એને ઓછા આપવામાં આવે. એની સાથે એવો અન્યાય કે એની સાથે એવો ભેદભાવ કરવામાં આવે છે. બરાબર ને? તો શ્રમ અને મહેનતાણું જે છે એમાં પણ અસમાનતા ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ખ્યાલ આવે છે બેટા? લોકશાહીમાં જે દિવ્યાંગ વ્યક્તિઓ છે,
આ વ્યક્તિઓનું શોષણ ન થાય એના માટે તેઓને તાલીમ આપી અને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ જે છે એ અમલ કરાવવામાં આવી છે. આવા દિવ્યાંગ વ્યક્તિ હોય ને એને ચોક્કસ પ્રકારના એના સરકારે કેન્દ્રો ખોલ્યા હોય. આ કેન્દ્રોની અંદર એમને તાલીમ આપવામાં આવે જેથી કરી અને એ પોતાનો ધંધો વ્યવસાય રોજગાર સારી રીતે ઓપન કરી શકે અને એવા સ્ટાર્ટઅપ દ્વારા એ પણ આવક મેળવી શકે. આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો તેને સહકાર આપવી જોઈએ. શું કરવું જોઈએ? તો કે મદદ કરવી આપવાની આપણી ફરજ થઈ પડે છે. બરાબર ને? કોઈ વૃદ્ધ છે, વડીલ છે, કોઈ મહિલાઓ હોય તો એને આપણે મદદ કરવી જોઈએ. જો અહીં કીધું છે કે દિવ્યાંગો હોય, સ્ત્રીઓ હોય, નાના બાળકો હોય, ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે. આ એક અન્યાય છે. આ શું છે ભાઈ? અન્યાય છે. કેમ ભાઈ એ કામ નથી કરતા? કેમ કે મફત તો આપણે નથી દેવાના પૈસા, તોય છતાંય સમાજમાં આવું જોવા મળે છે. બરાબર? તો દિવ્યાંગ વ્યક્તિઓને આપણે મદદ કરીશું. અહીંયા સ્ત્રીઓ છે, બાળકો છે અને દિવ્યાંગોને ઓછું વેતન આપવામાં આવે છે. એ એક પ્રકારનો અન્યાય છે. શું છે ભાઈ? એક પ્રકારનો અન્યાય છે. બરાબર ને? તો જો તમે આજે ભણી રહ્યા છો એને માટે તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળી રહેવાનું છે, MCQ ટેસ્ટ મળશે, પાઠ્યપુસ્તકની PDF મળશે. આ બધું ક્યાં મળશે ખબર છે? તો કે વિદ્યાકુલની આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જવાનું, વિદ્યાકુલ લખવાનું, એપ્લિકેશન આવે, ડાઉનલોડ કરવાનું, ઓપન કરી અને જે ફોલ્ડર્સ આવશે એ ફોલ્ડરની અંદર તમને આ દરેક વસ્તુ મળી રહેશે. તો ઝડપથી લેક્ચર પૂરો થાય એટલે પહેલું કામ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ આવે છે લોકશાહીમાં સમાનતા. જેની અંદર લોકશાહીમાં આપણે ગયા લેક્ચરની અંદર લોકશાહી વિશે માહિતી મેળવી કે લોકશાહી દેશમાં સમાનતાનું ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આપણો દેશ લોકશાહી છે, એની અંદર સમાનતાનું ખૂબ જ મહત્વ આપવામાં આવે હે. અહીંયા સમાનતાનો અધિકાર આપવાનો છે. કયો અધિકાર? તો કે સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે. બધાને સમાનતાનો અધિકાર આપવો જ પડશે. એ જરૂરી છે ભાઈ. કોઈ કાર્ય ભેદભાવ ન થાય એના માટે આ સમાનતાનો અધિકાર આપવો બહુ જરૂરી છે. ખબર પડે છે ને? આપણે કોઈને સમાન આપીએ, સન્માન, આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે હે? તમે એવું વિચારો કે તમને તેમ થાય કે આ મારી કેમ આવું વર્તન કરે? તમે એવું ઈચ્છો કે મારી સાથે બધા સારું વર્તન કરે તો શરૂઆત તમારે કરવાની. તમારે બધા બીજા સામેવાળા વ્યક્તિ હોય ને એની સાથે સારું વર્તન કરવાનું. એને આપણને કીધું કે જો આપણે એમ ઈચ્છીએ કે આપણને સન્માન બધા આપે તો આપણે પણ સન્માન આપવું જોઈએ. આ રીતે બંધારણની અંદર પણ સમાનતાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. બરાબર ને? તો બંધારણમાં એનું મહત્વ જે છે સ્વીકારવામાં આવ્યું છે. કેટલાક અવલોકનો કર્યા છે એના આધારે એવું નજર આવ્યું છે કે ગ્રામ પંચાયત અને સમાનતાની જાગૃતિ જ્યારે દયાભાવ એમાં જોવા મળે છે ને બેટા, ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી. બરાબર ને? દયાભાવ કરે કે વાંધો નહીં, આ વર્ષે તમે સરપંચ બનો કે દયા કરીને લા ભાઈ, દયા બયા નહીં, સમાનતા. જેમ તમે બની શકો એમ અમે બની શકીએ, જેમ અમે બની શકો એમ તમે બની શકો. એ સમાન છે. કોઈ ઉપર દયા કે વાહ કાંઈ વાંધો નહીં, બિચારો અપંગ છે ને, મહિલા છે ને, બુઝુર્ગ છે ને, તો દયા નથી કરવાની, સમાન ન્યાય મળી રહે ને એવી વ્યવસ્થા કરવાની છે. બરાબર ને? તો ગ્રામ પંચાયતમાં એવું જોવા મળે, કાંઈ વાંધો નહીં આ વખતે કે તમે સરપંચ બનો, દયા કરે. હું કામ ભાઈ દયા? સમાનતા તે તમે બન્યા એમ અમે બનશું. તો એ સમાનતાની વાત છે. જો ગ્રામ પંચાયત ભરાણી છે હે ને, ગ્રામ સભા ભરાણી છે. થઈ ગયા છો ભાઈ મુખી બાપા સરપંચ ને, તો આખું ટોળું ગોઠવાઈ ગયું હે ને. હોય ભાઈ ગ્રામ સભામાં આવી અનેક બાબતો સમજવા માટે જાતે આપણે શું કરી શકીએ? આપણે કંઈક કરવું પડશે ને. એ અંગે વિચારવું પણ આપણે જરૂરી છે કે આપણે શું કરી શકીએ ભાઈ. તો જ જ્યાં સમાનતા નથી ત્યાં આપણે પ્રયત્ન કરી શકીશું. કે જ્યાં સમાનતા નથી આપણા ઘરથી ચાલુ કરવાનું. આપણે આપણા ઘરની અંદર જે છે દરેકને સમાનતા મળી રહે ત્યાંથી ચાલુ કરીશું. આપણે હું કશું ન કરી શકું એવો વિચાર ન કરવો જોઈએ કે હું ઘણું બધું કરી શકું કે સાહેબ આપણે એમાં શું કરવી, સરકાર કરશે. એટલે ભાઈ બધું સરકારને થોડું કહેવાનું છે હે? તો આપણે એવો વિચાર ન કરવો જોઈએ. આના માટે પહેલ એટલે કે શરૂઆત કરવી જોઈએ. પહેલ એટલે શું થાય ભાઈ? તો કે શરૂઆત કરવી જરૂરી છે. સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ આપણે કોકને સ્વચ્છતા માટે કહી શકાય. એને એવી જ રીતે સમાનતા આપણે રાખીએ કોક સાથે તો જ આપણે બીજાને કહી શકીએ તું મારી સાથે સમાનતા રાખ ભાઈ. હે ને? આપણે સ્વચ્છતા રાખીએ તો આપણે બીજાને કહી શકીએ કે સ્વચ્છતા રાખો. આપણે ગંદુ ગોબરાઈ કરીને બીજાને સલાહ આપીએ કે તમે ભાઈ સ્વચ્છતા રાખતા નથી,
એવું કરી શકીએ આપણે? ના કરી શકીએ. તો એવું જ બરોબર સમાનતામાં એવું છે. આ માટે શરૂઆત કરશું. સ્વચ્છતા આપણે રાખીએ ભાઈ તો જ બીજાને સ્વચ્છતા માટે કહી શકાય. એવું જ સમાનતામાં પણ છે કે આપણે જો સમાનતા રાખીએ તો જ આપણે બીજાને કહી શકીએ કે સમાનતા રાખવી જોઈએ, કોઈ યારે ભેદભાવ ન કરવો જોઈએ, અન્યાય ન કરવો જોઈએ. બરાબર? ખ્યાલ આવે છે તમને? અહીં કેટલીક વિગતો આપણને આપવામાં આવી છે. એને આ વિગતો આપવામાં આવી, આ વિગતના આધારે આપણે સમાનતા અંગે શું કરી શકીએ એ અંગેની આપણે નોંધ કરી છે. જાગૃત નાગરિક માટેની જવાબદારી એને કે મહિલાઓને ઓછી મજૂરી આપે તો આપણે શું કરી શકીએ? ચાલો જવાબ આપો. મહિલાઓને જો ઓછી મજૂરી મળે તો એના માટે આપણે શું કરી શકીએ? તો કે આપણે શું કરી શકીએ કે કાયદાની મદદ માટે ફરિયાદ કરીએ ભાઈ કે ચાલો મહિલાઓને જે છે અમે સરખું જ કામ કર્યું છતાંય સમાન વેતન નથી આપતા, તો સમાન વેતન માટે અપીલ કરવાની, ફરિયાદ કરવાની, જેથી કરીને મહિલાને સમાનતા મળે. બરાબર? વેતન મળે. કોઈ વ્યક્તિ છે એનું આર્થિક શોષણ થાય છે તો આ આર્થિક શોષણ ન થાય એના માટે શું કરીએ? તો કે શ્રમ આયુક્ત કચેરી, આ કચેરીમાં ફરિયાદ દાખલ કરવાની, જેથી કરી અને એનું આર્થિક શોષણ ન થાય. બાળ મજૂર જોવા મળે તો બાળ મજૂર જોવા મળે શું કરશો? તો કે બાળ મજૂરી વિરોધી હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરશું, જેથી કરીને જેને પણ આ બાળ મજૂર રાખ્યો છે એને સજા થાય. દિવ્યાંગ વ્યક્તિ હોય એના માટે બસની સીટ ઉપર અન્ય બેઠું હોય તો શું કરવાનું? ત્યાં લખ્યું હોય દિવ્યાંગની સીટ છે તો એ સીટ ખાલી કરાવવા માટે એમને પ્રેમપૂર્વક વિનંતી કરવાની છે પહેલા. બરાબર? સીધું ધમકી ન દેવાનું, હાલે ઊભા થાવ કે એવું નથી કરવાનું. એવું નથી કરવાનું ભાઈ, તમે તોફાની તો છો થોડાક. બરાબર? તો એવું નથી કરવાનું ભાઈ, એને પ્રેમપૂર્વક આપણે વિનંતી કરવાની છે. હવે આ અસમાનતા છે ને એ પણ આપણા માટે એક પડકાર છે. આપણે પાઠ ભણીએ છીએ સમાનતાનો, પણ છતાંય આપણને ક્યાંક ને ક્યાંક અસમાનતા જોવા મળે છે. મળે છે કે નથી મળતી ભાઈ? તો મળે જ છે. તો એ એક પડકાર છે. બરાબર? સમસ્યા છે એમ. એક નાનું ગામ છે ભાઈ. વાહ વાહ સાહેબ, કયું ગામ છે? અને આ ગામમાં 2 જ કુવા છે. કેટલા કુવા છે પાણીના? 2 કુવા. પેલા નળ ન આવતા, કુવામાં બધા પાણી પીવા ભરવા જતા. આખું ગામ 2 ભાગમાં પાણી ભરે, એક કુવા લોકોનો, એક કુવા લોકોનો. સમય પસાર થતો ગયો, ધીરે ધીરે સમય પસાર થતો ગયો ભાઈ. ગામમાં એક કુવામાં પાણી ખલાસ થઈ ગયું. એક કુવો બિચારો ખૂટી ગયું, પાણી ખૂટી ગયું ભાઈ, ખલાસ થઈ ગયું. હવે અડધા ગામના લોકો પાણી ભરવાની અગવડ પડતી હતી. 2 કુવા વેચેલા હતા. દાખલા તરીકે આ એક કુવો છે, આ એક કુવો છે. 50% લોકો અહીંયા પાણી ભરતા, 50% લોકો અહીંયા પાણી ભરતા. હવે અહીંયા જે છે ને એ પાણી ખતમ થઈ ગયું, તો આ લોકોને અગવડ પડવા માંડી. બરાબર? તો અહીંયા જવું પડશે. હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડી. બરાબર? એને શું પડવા માંડી બેટા? તો કે અગવડ પડવા માંડી. ખ્યાલ આવે છે? એટલે કે મુશ્કેલી થાય. અગવડ એટલે શું થાય? મુશ્કેલી પડવા માંડી. કુવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર છે ને, આ ડર કોઈ એક વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા દેતું નહોતું ભાઈ ને, એનો ડર હતો. પાણી ખલાસ થઈ જાય એનો નહીં, નકર પાણી ખલાસ થઈ જાય કે આપણે બાજુ બીજો કુવો છે, પણ એનો ડર હતો અમને પાણી ત્યાં નહીં ભરવા દે. આ કુવામાં જો પાણી ખલાસ થઈ જાય તો એ અમારે અસમાનતા કરશે, ભેદભાવ કરશે કે તમે તો આવા છો, ઉચ્ચ નીચેના ભેદભાવ કરશે, અમને પાણી નહીં ભરે તો દેવામાં આવે તો. આ અસમાનતા કહેવાય. આને શું કહેવાય વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે આને અસમાનતા કે ભેદભાવ કર્યો કહેવાય. તો આ અસમાનતાનો ભંગ થાય એના માટે એકાદ બનાવથી આ સામાજિક સમરસતા એટલે કે સમાનતા પર વિઘાતક અસર આવે, એટલે કે અસરકારક અસર જોવા મળે છે. બરાબર ને? તો એક જ કુવાની અંદર પાણી ખલાસ થઈ જાય તો બીજા કુવાની અંદર એમને લાભ મળવો જોઈએ. જેમ કે કેટલીક વખત ગામમાં વ્યક્તિગત પર્સનલી પ્રસંગોમાં વરઘોડો કાઢે અમુક લોકો, કે મંદિર કે મસ્જિદમાં લાઉડ સ્પીકર વગાડે, તો એનાથી પણ વિવાદ જોવા કે સાંભળવા મળે છે કે તમારે વરઘોડો નહીં કાઢવાનો, તમારે ઘોડી ઉપર નહીં બેસવાનું, એને કે તમારે અહીંયા માઇક નહીં વગાડવાનું, લાઉડ સ્પીકર અમને તકલીફ પડે છે કે, તો તમે વગાડો છો ત્યારે બીજાને તકલીફ નહીં પડતી હોય. બરાબર? તો આવા પણ વિવાદો જોવા મળે છે. આવી બાબતો સમાનતા સામે પડકાર છે, મુશ્કેલ છે ભાઈ. એને આપણે સમાનતાની વાતો કરીએ પણ ક્યાંક ને ક્યાંક આવા અસમાનતા પણ જોવા મળે છે. આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય એવા પ્રયાસો કરવા જોઈએ. ત્યાં કઈ ઢીસુમ બાંધવાનું જાવ કે સાહેબ આમ કરી નાખું, બેટા કાંઈ નથી કરવાનું, શાંતિ રાખવાની છે. આપણે તો ભણેલા ગણેલા એને વિદ્યાકુલના વિદ્યાર્થી છીએ, એના માટે શાંતિ જાળવીશું અને એવા પ્રયાસ કરીશું જેનાથી સમાનતાનો ભાવ જે છે એની સાથે આપણે વર્તન કરવું જોઈએ. આપણે એવી રીતે વર્તન કરશું અને સમાજમાં સમરસતા એટલે કે સમાનતા. સમરસતા એટલે શું થાય?
તો કે સમાનતા જળવાઈ રહે ને એના માટે એના સરકારશ્રી દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે અને દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે ભાઈ. દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર આપ્યો, કોઈ અરે ભેદભાવ નહીં. આપણે આવા અધિકારનો ઉપયોગ કરીએ છીએ એ માટે જાગૃત થવું પડશે. એના માટે શું થવું પડશે ભાઈ? તો કે જાગૃત થવું પડશે. બસ તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠ અહીંયા પૂરો થાય છે અને મળીએ છીએ આ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનમાં. તો ત્યાં સુધી બસ જોડાયેલા રહો વિદ્યાકુલની આ યુટ્યુબ ચેનલ ઉપરથી. બરાબર, તો ચાલો હવે હું અત્યારે રજા લઉં છું અને સ્વાધ્યાયના સોલ્યુશન લઈને આવીશ, ત્યારે તમારે જોડાવાનું રહેશે. તો હવે મળીએ છીએ સ્વાધ્યાયના સોલ્યુશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.